ડભોઈ વાઘોડિયા માર્ગ પરનો ઓવરબ્રિજ બન્યા બાદ પણ મુશ્કેલી યથાવત છે. અધૂરા કામથી વાહન ચાલકો પરેશાન છે. ડભોઈ તાલુકાના ગાજુલી ગામ પાસેથી પસાર થતી ઢાઢર નદી પરના ઓવરબ્રિજનું કામ નિર્ધારિત સમય કરતાં ઘણું મોડું પૂર્ણ થયું, પરંતુ આ બ્રિજનું ઉદ્ઘાટન થતાં પહેલાં જ વાહન ચાલકોની મુશ્કેલીનો અંત આવ્યો નથી. કોન્ટ્રાક્ટરની બેદરકારી અને કામ રોડ અધૂરો છોડી દેવામાં આવ્યો છે. કામ પ્રત્યેની લાપરવાહીના કારણે ઓવરબ્રિજ પરનો રોડ અધૂરો છે, જેને કારણે માર્ગ પરથી પસાર થતા હજારો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ પરથી ઉડી રહી છે ધૂળની ડમરીઓ અને વાહનોને નુકસાન થયું છે. બ્રિજનું મુખ્ય કામ તો પૂરું થઈ ગયું, પરંતુ તેના પર અંતિમ રસ્તાનો ડામર પાથરવામાં આવ્યો નથી. પરિણામે રોડ પર મોટા મોટા કાંકરા અને પથ્થરો ખુલ્લા દેખાઈ રહ્યા છે. આ કારણોસર રોડ પરથી સતત ધૂળની ડમરીઓ ઉડી રહી છે, જે વાહન ચાલકોની દ્રષ્ટિને અવરોધે છે અને શ્વસન સંબંધિત સમસ્યાઓ પણ ઊભી કરે છે. આ સિવાય કાંકરાને કારણે વાહનોના ટાયરમાં વારંવાર પંચર પડી જાય છે, જેનાથી સમય અને પૈસાઓનો પણ બગાડ થાય છે. ડભોઈથી વાઘોડિયા તરફ જતો રસ્તો વસઈથી ધોરા સુધી વચ્ચે એક બ્રિજ નવો બન્યો છે. એ બ્રિજ પર કાંકરી ધૂળ ને આ તો બધું હજુ સુધીના ડામર પાથરવામાં આવે નથી. એના કારણે આ બધી ડમરી બહુ ઉડે છે, ધૂળ ઉડે છે, લોકો હેરાન થાય છે. અને આ બાબતમાં થોડું ધ્યાન લઈ અને ફરી ડામરનો ફરી કમ્પ્લીટ પર નાખી અને કમ્પ્લીટ બનાવે એવી લોક માગ છે. આ કઈ જગ્યા પર છે? આ ધોલા ને વસઈ વચ્ચે બ્રિજ નવો બન્યો એની વાત છે. એમાં શું છે અત્યારે? અત્યારે હાલમાં કાંકરીઓને ધૂમ આ બધી ડમરીને બધી આ કપચી ઝીણી બધી પાથરેલી છે. એના કારણે લોકોને તકલીફ થાય છે, વાહનોને તકલીફ થાય છે. ડમરી ઉડે, ધૂળ ઉડે છે. બાઇકવાળા સ્કૂટરવાળાઓને ચશ્મા વગર જવાનું મળે, એમને બી આંખમાં તકલીફ થઈ જાય છે, પંચર પડે છે. આ બધા કારણો બધા પુરુષ થાય છે.